ત્યાર પછી આપણે કાર્ટૂન ભરીને નીકળ્યા છીએ. બસ સ્ટેન્ડ પાસેથી ભર્યું છે, બસ સ્ટેન્ડ વાળો રોડ છે. એ છે આંબેડકર ભવન, ત્યાંથી આપણે વળી ગયા. અહીંયા આવી ગયું બાલાજી મંદિર. આ રોડ પર બધા સાઉન્ડ સિસ્ટમ વાળા અને ઇલેક્ટ્રિક આઇટમ વાળા બધા. ત્યાં આવી ગયું સ્વામિનારાયણ મંદિર. આ ચોક આવી ગયો રામનાથપરાની ગરુડની ગરબી વાળો ચોક આવ્યો. સામે આવી ગયું રામનાથપરાનું સ્મશાન. આવી ગયા આપણા ફેવરેટ ઘૂઘરાવાળા. પેડક રોડના ખૂણા ઉપર આ છે પેડક રોડ. આ છે આખો પેડક રોડ. આવી ગયું બજરંગબલીનું મંદિર, બાલક હનુમાન દાદા. અહીંયા છે ને તંબુ નાખ્યા છે, લાગે છે રાખડીના હશે, રાખડીનો સ્ટોલ હશે. દૂરથી આ પાણીનો ટાંકો ઊંચો દેખાય એટલે સમજી જવાનું કે એ આવી ગયો ગ્રીન લાઈન ચોકડી વાળો રોડ, એટલે કે રિંગ રોડ. ફાઇનલી આવી ગયું છે ગ્રીન લાઈન ચોકડી વાળું ગાર્ડન. આ છે ગ્રીન લાઈન ચોકડી. અહીંયા સામેથી તમને બધી આ અમદાવાદની બસ મળી જાય. જો અહીંયા બધી બસ ઊભી ત્યાં. આ બધા ઇકોવાળા અને અલ્ટિકાવાળા ઊભા એ બધા અમદાવાદવાળા. અહીંયા પણ જે આ બધી બસ ઊભી છે, આ બધી અમદાવાદ, વડોદરા, સુરત, આ બધે ત્યાં જવાવાળી બસ છે. હા, તો ફાઇનલી આપણે ગ્રીન લાઈન ચોકડીએ પહોંચી ગયા છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.